નમસ્કાર મિત્રો, આજે આપણે દાખલો લઈને આવ્યા છે ધોરણ 12 પ્રથમ પરીક્ષા માટે. ધોરણ 12 એકાઉન્ટમાં પહેલા ચેપ્ટરમાંથી જ. તો જોઈ શકો છો મિત્રો, એક રકમ અહીંયા આપણને આપી છે કે ધવલ, પલક અને કમલ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. મિત્રો, એનો મતલબ કે આપણને નફા નુકસાનનું પ્રમાણ આપી દીધેલું છે રકમમાં. નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે આપણને ત્રણેયનું 5:3:2. ત્યારબાદ આપણને કીધું છે કે વર્ષના અંતે હિસાબો બધા તૈયાર કરી લીધા પછી ખબર પડી કે ઉપાડ ઉપર વ્યાજ ગણવાનું તો રહી ગયું છે. ઉપાડ પર વ્યાજ છે અનુક્રમે ત્રણેય જણાનું આપણને આપ્યું છે. ધવલના 1000 રૂપિયા, પલકના 800 રૂપિયા અને કમલના 600 રૂપિયા છે. તો આપણે ભૂલ સુધારણા નોંધ લખવાની છે. પરંતુ ભૂલ સુધારણા નોંધ આપણે ક્યારે લખી શકીએ કે પહેલા ઉપાડ આપવામાં કેટલા એને વધારે અપાઈ ગયા છે કે કેટલા એને ઓછા અપાઈ ગયા છે એની આપણે પહેલા ગણતરી કરવી પડશે. તો ગણતરી માટે મિત્રો આપણે અત્યાર સુધી શું કરતા હતા, એક કોષ્ટક બનાવવું પડશે. અહીંયા લખવું પડશે વિગત, ત્યારબાદ ત્રણેયના નામ ધવલ, પલક અને કમલ, અને એક ચોથું આપણે ખાનું કરીશું કુલ રૂપિયાનું. ત્યારબાદ સૌપ્રથમ તો મિત્રો આપણને અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે અને ઉપાડ પર વ્યાજ આપણને ત્રણેયનું ઉપાડ પર વ્યાજ પણ આપેલું છે. તો પહેલા જે આપ્યું છે એને આપણે લખીશું ત્રણેયનું ઉપાડ પર વ્યાજ આપેલું છે, જેથી આપણે લખીશું રકમમાંથી ઉપાડ પર વ્યાજ. તો ધવલના આપણને 1000 રૂપિયા આપેલા છે, પલકના આપણને 800 રૂપિયા આપેલા છે અને કમલના છે 600 રૂપિયા. અને આ ત્રણેયનું ટોટલ મિત્રો આપણે મારીએ 1000 + 800 1800 ને 1800 માં 600 ઉમેરીશું એટલે 2400 રૂપિયા કુલ. આ કુલનું ખાનું એટલા માટે બનાવ્યું છે કે આ કુલ ઉપરથી જ આપણે એમને નફા નુકસાનના પ્રમાણમાં સાચો જે નફો એમને મળવો જોઈએ એનું આપણને ખબર પડશે. તો અહીંયા આપણે લખીશું નફા નુકસાન પ્રમાણે કૌંસમાં પ્રમાણ લખી દઈશું 5:3:2. હવે મિત્રો એટલે જ આપણે કુલ લખ્યું છે. તો કુલમાં આપણી પાસે છે મિત્રો 2400 રૂપિયા ગુણ્યા ધવલનું પ્રમાણ આપણી પાસે થશે 5. તો 5 × 5 ભાગ્યા કુલ પ્રમાણ 10, જેથી કરીને ધવલનું થશે 1200 રૂપિયા. ત્યારબાદ પલક કુલ 2400 રૂપિયા ગુણ્યા પલકનું પ્રમાણ આપણી પાસે છે 3 ભાગ્યા કુલ પ્રમાણ 10, એટલે તેનું આપણે થશે 720. અને ત્યારબાદ કમલ 2400 ગુણ્યા કમલનું પ્રમાણ આપણી પાસે છે 2, એટલે ગુણ્યા 2 ભાગ્યા કુલ પ્રમાણ છે આપણી પાસે 10, તેથી તેનું રૂપિયા થશે 480 રૂપિયા. હવે મિત્રો અહીંયા આપણને શું તફાવતની રકમ શું મળશે, આ બી ત્રણેયનો ટોટલ આપણે મારીએ એટલે 2400 રૂપિયા થાય. હવે તફાવતની રકમ સમજજો. હવે ધવલને ખરેખર નફા નુકસાનના પ્રમાણ પ્રમાણે આપવાના થાય છે 1200 રૂપિયા. પેઢીએ તેને 1200 રૂપિયા આપવા પડે છે, પણ એને ઉપાડ ઉપર વ્યાજ આપણે ખાલી કેટલું આપ્યું છે 1000 રૂપિયા. એનો મતલબ આ 200 રૂપિયા હજુ આપણે એને ઓછા મળ્યા છે. તો ધવલના મૂડી ખાતે આપણે જમા કરવા પડશે, 200 રૂપિયા આપણે એને આપવા પડશે પ્લસ, એટલે અહીંયા આપણે લખીશું જમા. અહીંયા લખીશું જમા અથવા ઉધાર. ત્યારબાદ તમે જોઈ શકો છો નફા નુકસાનના પ્રમાણે પલકને 720 રૂપિયા આપવાના થાય છે, પણ આપણે એને આપી દીધા છે 800 રૂપિયા. એનો મતલબ 80 રૂપિયા વધારે આપ્યા છે, તો આપણે 80 રૂપિયા એની પાસેથી લેવાના છે. તો એની મૂડી એના નફામાંથી 80 રૂપિયા ઓછા થશે, તેથી માઈનસ થાય, એટલે માટે આપણે અહીંયા કૌંસમાં મૂકીશું અને માઈનસ હોવાથી અહીંયા લખીશું ઉધાર. એ જ રીતે કમલમાં બી છે, કમલને 600 આપી દીધા છે, આપવાના હતા 480, તો આપણે તેની પાસેથી પાછા લેવાના થશે 120 રૂપિયા. તો એની મૂડી ઓછી થશે એટલે માઈનસ, અને તે પણ આવશે અહીંયા ઉધાર. હજુ આપણે આ ગણતરી કરી છે. હવે આપણને જે ઓરિજિનલ દાખલામાં કહ્યું છે, દાખલામાં આપણને શું કીધું છે કે ભાઈ ભૂલ સુધારણા નોંધ લખો. તો આપણે અહીંયા પાછું લખીશું ભૂલ સુધારણા
હવે ભૂલ સુધારણા નોંધનું કોષ્ટક તો આપણને ખબર જ છે, સેમ ટુ સેમ આમ નોંધ જેવું, તારીખ, વિગત, ખાપા, ઉધાર રૂપિયા અને જમા રૂપિયા. તારીખ તો આમાં કોઈ મિત્રો આપેલી નથી, આપણે ડાયરેક્ટ હવે અહીંયાથી જોવાનું છે. જમા કોણ થશે? ધવલ. તો બે જણા ઉધાર થાય છે માટે લખીશું અહીંયા પલકના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર. તો પલકને આપણે ઉધાર કરવાના છે 80. ત્યારબાદ કમલના મૂડી અથવા ચાલુ ખાતે ઉધાર થશે 120 રૂપિયા. બંનેનો ટોટલ 200, 120 ને 80, 200. તો જે જમા હોય તે જ થાય. તે કોણ છે? જમા ધવલ. તે ધવલના મૂડી અથવા ચાલુ ખાતે જમા 200 રૂપિયા. અને બાબત જે લખીશું, બાબત જેમાં આપણે શું કહ્યું હતું? રકમમાં ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું તો આપણે લીધું છે માટે લખવાનું ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયે તેની ભૂલ સુધારણા. ઓકે મિત્રો, જોઈ લો એકવાર આખો દાખલો. સ્નેપશોટ લેવો હોય તો સ્નેપશોટ બી લઈ લેજો, નોટ ડાઉન કરવો હોય તો નોટ ડાઉન બી તમે કરી શકો છો.